શું નામ છે તમારું? તમે વિડીયો ઉતારવાની મંજૂરી આપો છો? હા એમ. કયું ગામ તમારું? અત્યારે કેમ છે તમને? બરોબર છે. કેટલા સમયથી પરેશાન હતા? 3 મહિનાથી. અત્યારે કેવું લાગે છે? સારું થઈ ગયું? કેટલી મિનિટ થઈ? 2 મિનિટ. 2 મિનિટની અંદર સારું થઈ ગયું. અહીં કોઈ પૈસા લીધા તમારી પાસેથી? નહીં. અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નથી. ફ્રી ઓફ દવા છે. ઈચ્છા પડે તમે મૂકો. એ ગૌશાળામાં જવા દે છે. અમુક લોકો એવું પણ કહે છે કે પૈસા લે છે, આમ તેમ કરે. એનું કારણ એ છે કે મેં આ બીડી પીવાની એક મહાત્માને ના પાડી હતી. આ માણસ તો સમજે પણ અમુક મહાત્મા નથી સમજતા. મેં એ મહાત્માને ના પાડી કે અહીંયા બીડી ન પીશો. ધૂમ્રપાન અહીંયા મનાય છે, પણ અહીંયા જબરદસ્તી બીડી પીધી છતાંય મેં પોલીસ કેસ ન કર્યો એની માથે. એ સારું કહેવાય. પણ એ વ્યક્તિ ન સમજવાને કારણે અભદ્ર ટિપ્પણી ફેસબુકની અંદર આપે છે, ખોટું લખાણ કરાવે છે. મને કોઈ ફરક નથી પડતો, કારણ કે હું નીતિ નિયમથી હાલું છું. મારી સાથે ઈશ્વર છે. હું તો કહું છું એટલું જ કે ઈશ્વર ન્યાય કરશે. મારી સાથે કોઈ પણ વ્યક્તિ અન્યાય કરશે તો એની સાથે ઈશ્વર તો છે મારી સાથે ન્યાય કરવા માટે તેને, પણ મારી આરે જે અન્યાય કરે એની સાથે ઈશ્વરને જોવાનું છે. તો હું તમને એમ કહું કે તમારી કોઈ સાથે અહીં ગેરવર્તન થતું હોય કે પૈસા કાંઈ લેવામાં આવતા હોય તો મને કહેજો. જે દવા છે એ મારા ઘરમાંય પાકતી નથી, કારણ કે હું તમને બજારમાંથી ન મળે એ માટે અહીં સુવિધા કરી દઉં છું. એ દવાના પૈસા લઉં તો તમે બજારમાં મેડિકલમાં પૂછી શકો છો કે આ દવાનું શું ચાર્જ છે. તમારે ધક્કો ન ખાવો પડે એ માટે તેને આપણે અહીં દવાના પૈસા લઈને દવા આપીએ છીએ. બાકી બધી દવા ફ્રી ઓફ છે. આઈના નિયમનું પાલન કરવું, કોઈ સાથે ગેરવર્તન કરવું નહીં, મગજમારી ન કરવી, લાઇનમાં ઊભું રહેવું. આઈનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. ઘણા બધા સાધુ આવે. સાધુ હોય તો એકને લઈ લે છે, પણ ઘણા બધા સાધુ ફોન કરાવે કે ભાઈ આ મારો સેવક છે, તમે લઈ લેજો. નથી લેતો એને કારણે ખોટા વિડીયો મોકલે છે. તો મને કાંઈ ફરક પડતો નથી. મારો એક જ નિયમ છે, અહીંયા હરેક વ્યક્તિ બરોબર છે, ચાહે સાધુ હોય કે આમ ઇન્સાન હોય. બધાની માટે એક જ કાનૂન લાગુ પડે છે. લાઇનમાં બધાય ઊભા રહીએ છે. કોઈ સાધુની મુલાકાત લઈને આવે અને ફોન કરાવે તો હું વારો લઈશ નહીં. આઈનો નિયમનું ભંગ નહીં થાય. આઈનો નિયમ છે હરેક વ્યક્તિ માટે કાયદો બરોબર રહેશે. જેવા તમે આવ્યા એ સમય પ્રમાણે વારો આવશે. લાગવગથી, રિશ્વત દેવાથી, કોઈ પણ વસ્તુથી કે કોઈની ભરામણથી પણ વારો લેવામાં આવશે નહીં. આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી. બોલો જય હનુમાન. તમે આ મારી વાત ઉપર બધા સહેમત છો? હા, કે બીડી ન પીવી જોઈએ. અહીંયા લેડીઝ બેઠી હોય અને બીડી પીવે યોગ્યતા છે? એ સાધુના લક્ષણ છે? હા, સાધુના લક્ષણ એવા હોય, જગતનું કલ્યાણ કરે એ સાધુના લક્ષણ છે. અહીંયા બધી બેન દીકરીઓ બેઠી હોય અને કેટલા બધા બેઠા હોય ને બીડીના ઠૂઠિયા મેલે નહીં, એ કોઈના લક્ષણ ન કહેવાય. હા, એનું અહંકાર, અભિમાન, એની મૂર્ખતા કહેવાય. તો આવા મૂર્ખ વ્યક્તિને કેમ આપણે સમજાવી શકીએ? આદેશનું પાલન કરો. આદેશ.